નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. ભાદરા ખાતે સભાનું આયોજન કરી 4 ગામના લોકોએ એરપોર્ટ માટે જમીન નહીં આપવા માટે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દૂર સુદૂરથી પ્રવાસીઓ અહીં ફરવા માટે આવતા હોય છે. ત્યારે આ પ્રવાસીઓને દરેક સુવિધા મળી રહે અને પ્રવાસીઓ સરળતાથી અવરજવર કરી શકે તે માટે સરકાર તરફથી માર્ગ વ્યવહાર અને રેલવે વ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે હવાઈ માર્ગ પણ સરળ બની રહે તે માટે હાલ ઉડ્ડયન મંત્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તિલકવાડા તાલુકાના ભાદરવા, ફેરકુવા, રૂપપુરા અને સુરવ ખાતે એરપોર્ટ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. જેથી આ 4 ગામના લોકો ભાદરવા ખાતે ગ્રામસભાનું આયોજન કરી એરપોર્ટ બનાવવા માટે પોતાની જમીન નહીં આપવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો. જે તે વખતે નર્મદા યોજનાની સ્ટેચ્યુ ઓફ યુનિયનનું હવાઈ દર બાંધવા માટે અમારા 4 ગામોની પસંદગી થઈ છે. એની અંદર અમને ન્યૂઝપેપરમાં જાણ્યા પછી ઊંઘ પણ નથી આવતી, રોટલો પણ નથી ભાવતો. અમારા બાળ બચ્ચાને મૂકીને પાછલી પેઢીને અમે કઈ લઈ જઈશું, શું કરશું, શું ખાશું? એ 4 દિવસથી આ ન્યૂઝ સામેના પેપરના સમાચાર સામેના પછી અમને ઊંઘ આવતી નથી. અને 4 ગામોએ એક દિવસ મંત્રા કરી કે આપણને વિદેશના વિમાનઘર મોટા આવે એ જોવાનું અમારું મન નથી, એના અવાજ સાંભળવાનું મન નથી. ભારતના વિમાનો સાંભળીને એના અવાજ એ જોઈને અમે ધડાઈ ગયા છે. પણ આ અમોને જમીન વિહોણા કરી વિદેશમાં મોકલશે, કાં મોકલશે, કયા સ્તર ઉપર મોકલશે? આજે અમે બધા બાળ બચ્ચા ભાદરવા ગામે ગ્રામ્ય મિટિંગ રાખી અને તિલકવાડાના સાહેબો, અગ્રગણ્ય સાહેબો, જિલ્લા કે રાજ્ય તાલુકાને લગતા બધા સાહેબો આવેલા છે. અને અમને રિક્વેસ્ટ માગણી કરીએ છીએ કે આપ સાહેબ આ પ્લાન અમારા ગામના, અમારી પંચાયતના અને 4 ગામોની વચ્ચે જે અમે જમીન વિહોણા થયા છે એ આપ સાહેબ અમારી સંપૂર્ણપણે 4 ગામના બાળ બચ્ચા અને જે કંઈ બાળ બચ્ચા ભાઈઓ બહેનોને સખત વિરોધ છે. અમારે નીટમાં એવું આવ્યું કે એરપોર્ટ આવવાનું છે નીટમાં, એટલે અમારે જમીન આપવાની નથી. ખેડૂત ભાઈઓને સખત વિરોધ છે. અમારે જમીન આપવી જ નથી. જમીન આપી દઈએ તો શું કરીશું પાછળની પેઢી? એટલે અમે જમીન આપવાની જ નથી. અમારે આજે ગ્રામસભામાં બધા ભેગા થયા 4 ગામના, 4 પંચાયત, એક પંચાયતમાં 4 ગામના બધા, એટલે અમારે જમીન આપવી જ નથી. આ બાબતે ગ્રામજનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર પ્રવાસીઓને સુવિધા ઊભી કરવા માટે અમારા 4 ગામોની બાપદાદાની વર્ષોની આપેલી સ્વતંત્ર જમીન ઉપર એરપોર્ટ બનાવવા માટે જાહેરાત કરી છે. આ બાબતે વિરોધ નોંધાવતા ભાદરવા, રૂપપુરા, સુરવા અને ફેરકુવા ગામના લોકો આજે ભાદરવા ખાતે એકત્ર થયા હતા અને ગ્રામસભાનું આયોજન કર્યું હતું. આ ગ્રામસભામાં તમામ ગ્રામજનોએ એરપોર્ટ બનાવવા માટે જમીન નહીં આપવા માટે વિરોધ નોંધાવ્યો હતો. તારીખ 15/2/2024ના રોજ જે ગ્રામસભા રાખવામાં આવેલી છે તેમાં તમામ ગ્રામજનો, ભાઈઓ અને બહેનો અને ખેડૂતો તમામ હાજર સંખ્યામાં એક એરપોર્ટના મુદ્દા માટે સ્પેશિયલ ગ્રામસભા રાખવામાં આવી છે. એ ગ્રામસભાની અંદર તમામ ખેડૂતોની, તમામ ગ્રામજનોની અને દરેક 4 ગામના ભાઈ બહેનોની એક એવી વિનંતી છે અને એક એવી દરખાસ્ત કરવા માગે છે કે આ એરપોર્ટ માટે જે સરકાર જમીન સર્વેમાં લાવ્યા છે એ સર્વેમાં થયા પછી અહીં એરપોર્ટ આવવાનો છે. એટલે તમામ ખેડૂતો અને તમામ ગામડાના જે ભાઈઓ અને બહેનો છે એ તમામનો સખત વિરોધ છે. અહીંયા એરપોર્ટ માટે જમીન આપવા દેવા માટેનો આ સ્પેશિયલ ઠરાવ કરવામાં આવે છે. એ ઠરાવ અમારો સરકાર સુધી પહોંચાડવા માટે આ ગ્રામસભાની અંદર બધાની બહાલી મળેલી છે. પંચાયત છે ફેરકુવા, ભાદરવા, સુરવા, રૂપપુરા. તો અમારે એરપોર્ટ બનાવવા માટે સરકાર અમારી જમીન લઈ લે છે તો અમારે આપતી નથી. તો આમ કે અમને સ્થાયી અહીંયા રાખો અને અમારે કોઈનું કંઈ જોઈતું નથી. અમારી જમીન છોડવી નહીં, અમારું ઘરબાર અમારું એ અમારે છોડવું નહીં. અમારે કોઈને એમ કે અમારે એરપોર્ટ તમે બનાવો પણ અમારી જમીન અમારે આપવી નથી. નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.